દરેક વાત, દરેક વસ્તુ, દરેક ઘટના અને દરેક સંબંધની એક હદ હોય છે. આપણી સમજણ અને સંસ્કાર આપણને હંમેશા એવું જ કહેતા હોય છે કે બને ત્યાં સુધી ન તોડવું ન છોડવું. પરંતુ જ્યારે વ્યક્તિ પાસે કોઈ જ શક્યતાઓ ન બચી હોય ત્યારે કઠોર હૃદયે વ્યક્તિએ ન ગમતા નિર્ણયો પણ લેવા પડતા હોય છે. એક સ્વિમરે જિંદગી અને સ્વિમિંગ વિશે ખૂબ સરસ વાત કીધી છે અને જે ખરેખર સાંભળવા જેવી છે અને સમજવા જેવી છે કે જિંદગી અને સ્વિમિંગ લગભગ બેઉ સરખા છે. પાણીનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ પાણીમાં ડૂબતી જ નથી, પરંતુ સવાલ માત્ર એટલો છે કે વ્યક્તિને પાણીમાં તરતા આવડવું જોઈએ. પાણીના વહેણમાં કેવી રીતે તરવું એ આવડત જિંદગીમાં પણ કામ આવે છે કે વ્યક્તિને કોઈ પણ સંજોગોમાં કેવી રીતે બહાર નીકળવું. દરિયામાં ભંવર સર્જાયો હોય ત્યારે કોઈ પણ કુશળ તરવૈયો હોય ને એ પણ ગોથું ખાઈ જતો હોય છે. ત્યારે બેસ્ટ વિકલ્પ એ જ છે કે એમાંથી બહાર કેવી રીતે નીકળવું. કોઈ પણ વ્યક્તિ હોય તેને જિંદગીમાં એટલી સમજ તો હોવી જ જોઈએ કે ક્યારે પૂર્ણવિરામ મૂકવું, સ્ટોપ થવું અને ક્યારે વિડ્રો થવું. એ તો આવડવું જ જોઈએ. જ્યારે જિંદગીમાં પૂર્ણવિરામ મુકાઈ જાય, કોઈ પણ બાબતમાં પૂર્ણવિરામ મુકાઈ જાય ત્યારે નવો પ્રારંભ જ એકમાત્ર રસ્તો હોય છે. અને જે પણ કામ કરીએ એ મનથી કરીએ, કારણ કે મન વગર કરેલું કોઈ પણ કાર્ય છે ને એ માત્ર શ્રમ છે, શ્રમ સિવાય બીજું કંઈ પણ નથી. રસ્તામાં આગળ જતા હોય અને ક્યારેય પણ એમ થાય ને કે હવે મારાથી એક પણ ડગલું આગળ વધી શકાય એમ નથી, ત્યારે રસ્તેથી પાછું વળી જવું ને એમાં કંઈ ખોટું નથી. જીવનમાં એવી કેટલી પરિસ્થિતિઓ આવે છે, કેટલાય સંજોગો આવતા હોય છે કે જ્યારે ઇસ્પાર યા ઉસ્પારના નિર્ણયો ઉપર આવી જવું પડતું હોય છે અને એ સમયે લીધેલો નિર્ણય આપણી બાકીની જિંદગીનો ફેસલો કરતો હોય છે. અમુક ઉંમરે, અમુક તબક્કે વ્યક્તિ એવું નક્કી કરતી હોય છે કે હવે મારે આમ જ કરવું છે. પછી એ સવાલ કંઈ પણ હોઈ શકે, પછી એ પ્રશ્ન કંઈ પણ હોઈ શકે. એ સવાલ સુખનો હોય કે સંબંધનો હોય, જિંદગીનો હોય કે કરિયરનો હોય, પ્રેમનો હોય કે નફરતનો હોય, વ્યક્તિ નિર્ણય લેતી જ હોય છે ને લેવો પણ પડે છે. જરૂરી નથી કે બધા જ નિર્ણયો સાચા જ નીવડે અને જરૂરી એ પણ નથી કે બધા જ નિર્ણયો ખોટા પુરવાર થાય. દરેક સમયે, દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ વિચારીને નિર્ણય લેવો જોઈએ. પરંતુ કહેવાનો મતલબ એ છે કે વિચાર એટલી હદે પણ ન કરવો જોઈએ કે આપણે કોઈ પણ નિર્ણય ઉપર જ ના આવી શકીએ.